ઓય હા કાતો નહીં ફોન પર ફોન ઠૂઠ કરે. ભગાનો ફોન આવ્યો છે? આયો જ છે ને ડોસી રિહાઈ જશે તે પડી આપણને તેડવા જવાનું બોલાવે. હા ડોસી લઈ આવી. ડોસીને આપણે શું હોય ભાઈ ફોન કરે જવાનું. હા ફોન આવશે ને તો કરશી ફોન. બસ સાચી કરીએ પડી હાથ ખાતો નહીં. ડોસી રિહાઈ ગાડી હતી તો પાછો આવી ગયો ભગાનો ફોન આવી ગયો. ભગાનો આવી ગયો ઉપાવ. હા બોલો. એટલે ભાઈ આ રસ્તામાં આવતા આવતા હું ફોન કેટલા ફોન કરી તું તો અમને ખાવા જતો નહીં પાણી પીવા જતો નહીં. આ જોજે આ શું કહેશે અમે આવીએ છીએ પણ અમારે બગાજી કોમ તો હોય કે ના હોય. એટલે હોય ન્યાડિયા હેડી હેડીને થાચી જાય તું એક તો હવારનું લોહી પીવી અમારું. મોત આવી ગયું તો પેલા શું કરે ઝઘડા કરીને કાઢો હો. પણ તમારે તો એક દાડો ઝઘડો મટતો જ નહીં. કજ્જા ચાલુ રાખો છો. એક દારૂ બૈરાનો હોય એક દારૂ ડોશીનો ઝઘડો હોય. હા આયા જ છીએ ને હું આબા ત્યાં. દાદી ભેગા થતા જઈએ. શું કરી દાદી? બાજી ગાડી પેલા હોય ત્યાં મારે છોડીને આવત પછી જતા રહો છે ને કે મારી દાદી મારી છોડીને હવે ગયા કડી પણ હું તો કાઢવાની તો કશું નહીં બોલ્યા અમે તો. આ તો ભણ્યા એટલે મોકલું ના કામ નહીં મોકલું. ઓવા હવે છેલ્લી વાર જા લઈને આવજે હો ઘેરી ઓવા ઘેરી હા લઈને આવજે. ફોને કરે હો કેટલા થયા શિખર એ વળી ઈવન તો દરરોજ નું આ ખબર તો હોય તમને. ફોન ઉપર ફોન ઠોકો બોલાવી અમારી એક તો કોઈ ખાવા દો ને પાણી ના પીવા દો. પણ મારા કોમ એવું હતું એટલે કોમ એવું હોય પણ તમારે તો રોજ ઝઘડા હોય મન ચીડી હેરાન કરો હે ને. હું કરે ઝઘડા છે કાયમ ના યાર. પણ તો બધું ફોન રાખવું પડે. આપણે ઘેર ઝઘડા રોજ ના કરવાના હોય તો પછી તાર મુખી ઉલ્યા બન્યા હો. પણ મૂકીને રોજ હેરાન કરવાના. તો લ્યો તા ગોમના મુખીને તો દરરોજ બોલાવવા પડે તો દરરોજ આવવું પડે તમારે. બોલાય હું તો થાચો તમારે અહીંયા હરિયોમ ને હરિયોમ. લે બગા ઠેઠ આવી ગયા હો. ઠેઠાઈ ગયું છે બધું આવી ગયું. તો જતા તમે ડોસી દેખાતા નહીં. એ અંદર કરતો એ બેઠા છે. તો બોલાવો તો ખરા. બાલી બોલાવો છે કે નહીં ભાઈ? બાલે કોણ આવ્યું? ઓહો કેમ આવ્યો તો ભેદે તમને લેવા? હું તો નહીં આબાની. ના હું તો નહીં આબાની. હા બોલાવ લાલભાની તો હા આયા પણ હું બોલાવમાં હું આબાની નહીં. હું બોલાવું તો બધો ને બેહો તો ખાટલા ટાળેલા જ છે પણ હું આબાની નહીં. પોણી બોણી લાવજે. તમે તો લાકડી મેં મારવા આવતા હતા ને માં તમને પોણી પાસે મારે નહીં પીવું. વાત કરી તે વાતે બઈ આઈ ગયા. માં વગર તો રહી શકતા નહીં. લેવા આઈ ગયા. તમારું મન રાખો. દાદી જોડે જઈ આવ્યો. વાત કરી બહુ બોલબો કરી તે દાદી હું દાદી તો કહેતો છી જવાનું પણ હું નહીં આબાની. દાદીએ કીધું કે લઈ જાય તો આવશે તમારે તો. નહીં હું તો આબાની. બેન તો એવું હોય. તીરો પોણી. એ તો બાપા બોલવાનું થાય આબુ તો પડત તાન. પણ તમારે રોજ રોજ આ ઓડિયો જ જતી નહીં. લ્યો પાણી મંગા ભાઈ. તમે પીવા ડોહાન તો કોઈ આલું નહીં. તમે પીલા પીધું નહીં પીધું હોય અમે લેવા આવી ગયા કે મન રાખો મારે જમકુડો છે. ખબર જ ડોશીઓનો નહીં રહી એકતા એટલે લેવા આયા. કોણ કોણ કરે લાલભાન બધા આયા છીએ અમે. મોર તો હેડો લ્યો દીદાર તો હેડી થી દતી પણ પાછી વાળી નમે લેવા આવી ગયા. તમે હારા થઈ અને મને શું ખબર હોય હું સણ હું નહીં. તાને દીદાર તો ઉઘાડા પગે હેડી જતી હતી બળતી બળતી નહીં કીધું એ કરો પાછો વળો. એ બધી વાતો મહેનત તું હેડ હવે ઘેર. હું તો આબાની નહીં. એ તો ફોડામ પોપટ પડાયો હોય તો કોમ કોણ કરશે? તમે કરો. તમે નહીં મોટા આવડા મોટા તો થયા હો. અમે કરો કોમ જાતે લુખરો તો જાતે તો હું વાત કરી તે
હા તો બધું કરવું પડે તાણે ખબર પડે કે માં હામું ના પડાય ના પડાય તે ઓવો બકા તું તો ઉભો થઈ કોક કે એટલે મારા જેટલું ખેતરનું કામ આવે ખેતરનું કામ કરું ઘેર ઓટલા બોટલા કા બાયડી મોદી હોય કોમ કોણ કરે મારા ના તો ઉપર મને તેદા લાલપા ચેવ્યો લાફો મેલ્યો હું ખાઈ નહીં હેકતી હતી ઈવે શરમ આપી જોવા કે હું માં ડોસી લાફો મારું હું ડોહા અંગાત અંગાત કોમ કરું બધું તમારે આવા લાફા મેલાઈ પણ એ બાયડી ધકેલું મેલ્યું તો માથામાં વાગ્યું તો મને થોડી લાલપા ખબર હતી કે બાયડીને વાજી તું એવું તો બોલાય બધું પટાઈ દેવાનું રોજ ઝઘડા કરો સારું લાગે હારું ના લાગે પણ એ મોટો ખબર ના પડે હોય મારે તો બધું લાલપા ખાવા જોઈશે શીરો ખાવા જોઈશે ભજીયો ખાવા જોઈશે ને ગુલાબ જાંબુ ખાવા જોઈશે બોલો તમારે તાકાત તો જાય કે નહીં આવું હું તો તારે શીરો તને ભાવતો હોય ને તો હાથે ખુદ બનાવી લેવાનો પછી એમ ના કહેતા કે તું ખા ખા કરી એવું નહીં કહેવાનું મને તમારે ખા જેટલું ખાવું એટલું ખા હજુ જાડી ભૂમતા કોઈ ચિંતા નહીં મારતો હું તો ખાઈ આટલી જાડી એટલું ઓછું હા તો ખરી પણ ગધેડા તારે જેવી. શીરો ખાવાનું કેવું લાગે? ગધેલા જેવી તમે તો તમે પાછા પડો હો મારા ઈ તો હું તને તો તેડી જ પડી તાર. તમે તો પીવો હો મારાથી. હવે તો આડું જાડું થવું જોઈએ તમે એવું કાં ચિંતા કરો આટલી બધી અમારી ઉભો થઈ તું તો કોક કે જાતો ખરી હું કે આવું હું એ આમાં અમાર મોટો તો ના કહેવાય પણ તું તો કે તું તો એનો ઘર વાળો છી હારું કેવું આવે ને તાન. જા મોણો કે તો કોક. બરાબર છે. હા બરાબર ના વાત છે મોને મોણો તો મને કહું બે શબ્દ વળી કહેવા પડી ગયા શબ્દો ધમકો હું વાડો હા એક વાત હું આબાની નહીં પણ મને કશું કહેતા નહીં જો કેમ? હું રીહોણેલી જ છું તમારા ઉપર ગમતું નથી તારા વિના ગમતું નથી તારા વિના રોટલા કોણ ઘડે તારા વિના જમકું ગમતું નથી રે અમે તો માની દો ગીત તો ગાયો હારું કર્યા તમે મારું ગાય ને ગાયો હતા ને ઘેર આપણે હારે હેડો પણ લાલબા મારા પાંચ તો બહાર જવું હમણાં હારે વાત કરી લે શું કીધું આબાનું કીધું મોની તો જઈશ મારી દે આ મોને જ જાણે અમારે કીધું મોને તમારે કીધું તો પેલું બહુ મોને મોનો તો ખરાબ આ તો કેવું જવું તો તમારે આવું એમ ભેગા થયા ભેગા થઈને તો આ જોંભો લાડી નથી તમે નહીં આયા ભાઈ કંતો ના અમે ડાયરેક્ટ બોલાયા હતા ડાયરેક્ટ અમે ભેગા થઈને આ જોંભો લાડી બા, એ બધી વાત જવા દો ખાલી મારા ભાઈ ગીત તો ગાવાનું કયો તમે એકવાર યાર કેવું ગાયન ગાયું ગાય તો જૂનું ગાય યાર તું આમ ગવડાવો ફુંદરી મારી જાશી હોય તો પા તમારા ગવા તો શરમ ના આવે મહાની શરમ આપણો ભયો ભયો અમે તો શરમ આમ ઊભા થઈને આમ ઊભા તો બતાવો મને જઈ નાખું તાર ગાવાની બહુ શરમ આપણે પેલું ગીત નહીં આપડા કેવું ગમતું નથી તારા વિના ગમતું નથી રે કોના ઘર પણ એ ગીત ગાય હું યાર ગીતો ગવાયસી મારી તો વાત જ થાય એવી નહીં વાત જ નહીં થાય તે ડોશી ગાયન ઉપર ફિદા થઈ જાય ઓવા. ગીત ગાય આવતા હું તો કે તો બહુ સારું કરી લ્યો જબર તારો ગાયન ગાવાનું જોરદાર અમે કહેતા પેલા જે વાત થઈ હતી હું લઈને હેડવાનું કરો હતી લાલપા એવી રીતના તો ના આવું હું માર માનું થાય માર મા બાપડી પૂછ્યા નવાય મારા બાપ ની કોઈ માર મા એકલી હ પણ ભેગા થઈને આયા હી યાર પણ લાલબા આમાં આવું હું ભેગો થઈને આવ્યો હું હું જોંફરના પેચા વેચતા તો એ જોમફળ વ્યક્તો કે જો ઘેર છે અત્યારે તો હું સીધું ઉલવા એટલે જોંફરના પેચા જ કહેવાય જોંફર ના કહેવાય છેલ્લે ના મોનો છે જોમફળ અમે હા એટલે કઈ ના આવ્યો તો હું વાંધો આપણે લઈને હેડવાનું જ કરો ને. આ જો કે આ કેટલું દોડો એમ બોલું છું લાલપા તો જોવો એ તો બોલે મોટા તો બોલે જ ખરું બે ચાકા જોફર જે હોય જોફર તો શી કા એ પેચા જ કહેવાય જોંફર કે પેચા કહેવાય તો નવરો બેહીને જોફર એ વેચી તો ખરા જ નતા હા એ તો બધું કરવું પડે ઘર હોય તો પછી જોંફળ વેચવો પડે મૂળા વેચવો પડે ડુંગળી વેચવી પડે બધું સાચું કરવું બોલો પડે. પૂછીને આયા માર ખુશી ના માના આવ્યો સાચું કે હા જોમફળ નહીં વ્યક્તો કન જોફર તો વેક મને ખબર હે પણ હું ક્યારું મને ખબર નહીં ડોહા સાચું બોલો હે તમે પૂછીને આયા એવું ઓ પૂછી ના આયા માર માથા હાથ મેલો તો જ હું મોનું એટલે ના, ના, લે માથા હાથ મેલો, લે અલ્યા તારા નહીં મારા માથા કે હે કોચીના માથા માથા હાથ મેલવાનો તો તો તને સોગન આ તમારે મૂકો બેને મારા માથામાં હાથ મેલવાનો એ તમે બે કરો જોજો આ ડોહો આવો મારા ગોડો હે ડોહો મારા માથા હાથ મેલો તો હું મોનું આ હાથ લે ને પૂછી ના આયા છે હા તો હાચું આ મહાદેવ જો ને ઓના માથા હાથ મિલવાના પગ દબાવવાના આ બધી નવી નવી સિસ્ટમ ગીતો ગાસી આ ચો ચો નાટક કર્યા બે જણો આ ઉપરથી આપણે હંગા થાય ને મને શરમ આવે કોઈ બીજો પાડી જાય તો આવું બધું કરાય તન આ માથા હાથ મિલવાનું બધું એવું તો આપણે ના હોય હા તો હેડો તને ડોહા હું આવું તા મારા માના ભેગી થઈને પછી આયો હો હા તે ભેગો થયા આપણે કણ પણ તમારે તો ડોશી ચંપલ વગર આવી હતી
ચંપલ તો ઘોડો કરી લઈ જો લે આ જો વજન તો જોવો તમે યાર વજન તો તમારે તો તાર વજન તો જોવો ઓછું તમે ખાલી ઘોડો કરી લઈ જાઓ આ તેરા ઘોડો થાય તે ચંપલ ઘેરથી ના લઈને આવાય ચંપલ પહેરવા ના ડોહા પડે તમારે બૂટ આલ દે મન તો બૂટ ના થાય તારા પગ તો જોવો જા નહીં માં તો થઈ રહ્યું બૂટ તારા 12 નંબરનો ચંપલ જોવો છો થતો જી હા માજી એ તો મોચી પાન શીવડાવવા પડી રે એ તૈયાર ના જો શિવરાવા પડે ને તો હા ડોહા હું વાળી નમતી આલ કરો હો તમે આ કાતરો માપ લઈને શિવરાવા પડે કયો આ નંગ માજી હૈયે થાકા કે હા તો આટલું બધું કાપડ લાવવું પડશે તો લાપુએ પડો લે હેડો પછી મોડું થાય લે રો બોલું હવે હેરો કે હેરો જેટલું પછી લુગડો લેતી આવું ઉભી રે મારો લેડો અરે ડોસી ચો લુગો લાય તે લુગો રો કરે છે એ તો એને એ હાલના બાલા પેલા મે ડોસી તું પહેલી લીધેવાના હા નહીં લેવા હેડો લેવાનું કર્યું તો છે. માર માઈન કહેતી હતી કે બે હાલના લેવા એટલે લઈ જજે પછી લેવાને તા ઘેર તક ભાઈ નહીં હેરો હાલના ચમ ભૂઈ રહ્યા તમે બે પહેરવા ચાલી નહીં તો લેવા પેટી હેરો. વરના તો બધી વારના ભોગું પહેરવા. ફોડીને આવીને હેઠતાંય નહીં હેરો. હા માં કરતા તમે ચેરવા મોટા હતા મોટા મોટા હાલો આમાં ડૂસી બોચી લીધી છે ને લીધી જ છે પણ ઘેર હા હું મન જઈને ભેગો થઈ લેવો પછી ડાયરેક્ટ નીકળી જઈએ લાલપા લાકડી જો હું ની મેલી છે લાકડી ભાઈ આ ઉતાવળમાં ભગો ફોન કરતો ઈમો નહીં લાવ્યો હમણે સારી હોત ના લાકડી ટેકો લેવાનું લાકડી જોવો યાર. લાકડીની જો હમણાં એ ઓછું છે ભાઈ. આ તો ચોક પાછું કોક એવું હોય હગાવાલા જાય ચોક કોકને ભમાવે તો ભમાવું પણ આ તો ખાલી હાથી ઉતાવળો નીકળી ગયો એમાં તો ભમાવાની આદત થાય ને પાછી. હા ભમાવો તો ખાલી કાયદેસર. હગાજી ભેગા થઈ જાઓ. દાદી ભેળી થતા આવું. થઈલેલ પર મું લેવા ના પાડું બાપા તમે જો હા, જી, હેરો. ના દાદા અમે જઈએ લઈ જઈએ ઘેર હા હવે લડતો નહીં પાછો હા લડતો નહીં અને જમાઈને ખાલી સમજાઈ ગયો બાસ્તો નહીં હવે ફુહાવજે બરોબર આ ફેરા આવું કર્યું તું એટલે મારા ભાને ખબર પડે ના બાંગ કોઈ રાખવું છે. આ રેડો ખટકો રાખો હવે તો મારી ધોકાઈ નાખે હા યુવાન મુ દાદા કેજે આઈને જે હો ભણો ને વન ખેતરમાં આવી એટલે એ હા ઓ રિક્ષાઓ તો બધે ભરેલું ત્યાં હોય. તો મારા હારા ફૂલે ફૂલ પડેલી છે, તમે હારા. એવું જ નહીં. ભણે જે કોઈ મેળ આવે એવો નહીં હેડતી કરો હેડતી એનો વાજા ઉતરી જાય હરાવો બાના ઓહો માર ભોડું ફોડીને આયા હોય તે આ તો બરોડી આ પોડું પોડું થાક લાગશે તમે તો બહુ ઠેકશો પાછા કાને વરી ભાઈ વળગીલી વહી ડોહા આપણે તો કોકનું સાધન બોલાવા હું તો ના હેડું એવી રીતના આવી રીતના તારા થોડા ચરબી થોડી પડી થાય તું. શરીર તો જો ખાલી પેલા સરી તો ભારે કરવું પડે ડોહા તમે કેટલી વખત કીધું મી શરીરને પાણી થઈ તો તાળું તો એ. ખાસી બાઈ હા હેડીને હેડી તો તકલીફ છે. હા આવું બેટા હે માર હંગાના કાકાજી. પર આગળ રાખો ઓ બગાજી બોલો. ગાડી જે હા તો તપેલી શીરો તો છે હેડી શીરો તો જોઈશે જ ખાવા તો ખાઈ જ શાંત. જય માતાજી મિત્રો, આપ સૌને નમસ્કાર. જો આજનો રાજા મોટી ફેનનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ સો મચ. આજે અમારા 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આવો જ પ્યારે સપોર્ટ